આપણે આપણા હૃદયરૂપી ગાદી ઉપર આ યુગલ કિશોરનું સ્વરૂપ બિરાજમાન કરીને આઈએ અબ કૃષ્ણ કથા કી ઓર ચલે। 6:30 વાગે મેં કહ્યું છે આપણે નંદ મહોત્સવ કરવાનો છે। ભગવાન રામને આપણે અહીંયા આ સ્વરૂપે વિદાય આપીએ છીએ, પણ આપણા હૃદયમાં આજથી એને સ્થાપી દેવાના છે। રામનવમીનો દિવસ, હે ભગવાન સદાય અમારા હૃદયમાં બિરાજમાન રહો। જેમ હનુમાનજીના હૃદયમાં તમે બિરાજો છો એવી જ રીતે અમારા હૃદયમાં પણ સ્થાયી બિરાજમાન રહો। એવા કોટી કોટી આ બાળકોને નમન કરી જેણે આ રૂપ લીધા છે, સાક્ષાત ભગવાનનું રૂપ છે। નમન કરીને આપણે આ સ્વરૂપોને વિદાય કરીએ, પણ આપણા હૃદયમાં રામ સદાય બેસવો જોઈએ। આજ રામનવમીને દિવસે નિર્ણય કરીએ, હે ભગવાન હું પણ તારી મર્યાદાનું મારા જીવનમાં પ્રવેશ કરાવીશ। રામને હૃદયમાં સ્થાપવા એનો અર્થ એવો થાય ભગવાન રામની મર્યાદાઓ આપણા જીવનમાં આવે। રમતમાં પણ ભાઈઓને દુભવા નથી, અને એક એક વખતે રામ મર્યાદાને ચૂક્યા નથી। તો આપણા યજમાન બહેનો ભગવાનની આરતી ઉતારે, આપણે બધા આરતીમાં સામેલ થશું। કઈ રીતે મેરે ભાઈ બહેન પડી પાછા એને ધૂન બોલતી વખતે સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम राम આજે રામનવમી છે, લખાવો ચોપડે નામ એનું, આપણા ચોપડામાં નામ લખાવી દે। सीता राम 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 सीता राम राम भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हरि प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी रे। मुनिचारी वेद विचारी ज्ञान सहित सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता 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 राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम
સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ 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 રામ રામ રાજા રામ રામ સીતારામ 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 રામ સીતારામ રામ રામ બોલીએ ચંદ્ર ભગવાન કી જય બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. રાવણ વાસનાનું પ્રતીક છે. હવે જુઓ વાસનાને કેમ જીતવી એ રામે આદર્શ બતાવ્યો. આપણે બધા નવરાત્રિ ઉજવીએ. આજે ચૈત્રી નવરાત્રિનો 9મો દિવસ. લગભગ બધાએ આ ગરબી ગાય છે. નવરાત્રિમાં આ ગરબો બધાએ ગાયો હોય. એક જ ગરબીના 2-5 વાક્યોમાં હું તમને રામ જન્મનો હેતુ બતાવી દઉં. રાવણની આંખમાં વાસના છે. સીતાજીનું રૂપ જોઈને બળતો હતો એટલે સીતાજીનું હરણ કર્યું. કારણો અનેક મહંતો જુદા જુદા બતાવે, પણ હું રામાયણ લઈને અત્યારે ભાગવતજી લઈને બેઠો છું એટલે હું એના ઉપર ચર્ચા કરું. જુઓ રામે આદર્શ કેવી રીતે બતાવ્યો, પોતાના જીવનમાં અપનાવીને બતાવ્યો. કેવી રીતે? પ્રસંગ તમે બધા જાણો છો એટલે હું એ પ્રસંગમાં બહુ નહીં જાઉં, થોડી યાદ અપાવી દઉં. ઘટના કેવી ઘટી? રામને વનવાસ થયો વરદાન દ્વારા કૈકેયીના. વનવાસ દરમિયાન પંચવટીમાંથી સીતાજીનું હરણ થયું. કથા આપણે બધા જાણીએ છીએ. રાવણ સીતાજીનું હરણ કરીને જતો રહ્યો. હવે રામનો આદર્શ ક્યાં આવે એ મારે વાત કરવી છે. રામાવતાર એટલે શું? ઘટના કેવી ઘટી? રામ સોનાના હરણની પાછળ ગયા. લક્ષ્મણ પછી એ નાદ સાંભળીને એની પાછળ ગયા. સીતાએ થોડા વચનો કહ્યા કઠોર, અને સીતા એકલા પડી અને રાવણ એમને હરી ગયો. પાછળથી રામે ઠપકો દીધો. લક્ષ્મણ વિચારે કે આ સેવા ધર્મ કેટલો કઠિન છે, આવ્યો તોય દુઃખ ને ન આવ્યો હોય તોય દુઃખ. અને પછી જ્યાં આશ્રમમાં આવીને અંદર જુએ તો સીતાજીને જોયા ને પરિણામે રામ રડે. હું શબ્દ વાપરું છું વ્યાસપીઠ ઉપરથી, બહુ સમજીને, કારણ કે મારે રામા અવતારનો હેતુ મારે ને તમારે આમાંથી શીખવાનું છે. રામ બ્રહ્મ છે, એમાં તો કોઈ બે મત ન હોઈ શકે. એક જ મત હોય, રામ બ્રહ્મ જ છે. ભગવાનના 24 અવતારોના ક્રમમાં 18મો ક્રમ છે રામનો. રામાવતાર 18મો અવતાર છે. મેરે ભાઈ બહેન, રામ બ્રહ્મ છે. હવે બ્રહ્મને કોઈ દિવસ રડતો જોયો? એ તો નિરાકાર છે, એ રડે નહીં, પણ સાકાર સ્વરૂપ ધારણ કરે ત્યારે રડે. રામનો જન્મ થયો ત્યારે રડ્યા ને અત્યારે પણ રામ રડે છે, કારણ કે સાકાર રૂપ ધારણ કરીને આવ્યા છે. હવે કોઈની સ્ત્રી ખોવાઈ જાય અને પુરુષ એની પાછળ રડે. સ્ત્રી ખોવાઈ ગઈ છે ને રડે ને છતાંય દુનિયાના લોકો એ પુરુષની નિંદા કરે. અરે મરદ ઉઠીને પત્ની ખોવાઈ ગઈ એમાં રડે છે, તો બ્રહ્મ રડે તો સંશય થાય કે ન થાય? રામાવતારનો બરાબર અર્થ સમજી લેજો. રામે આદર્શ દાંપત્ય બતાવ્યું કે આવું દાંપત્ય હોવું જોઈએ તો તમે દંપતિ હોવા છતાં કામને જીતી શકશો.
સંસારી હોવા છતાં આદર્શ બતાવ્યો. કેવો પ્રેમ છે રામનો સીતા પ્રત્યે. વિરહમાં રામ રડે, નહીતર ઘટના એવી ઘટે, રામનો વિરહ થાય તો સીતાએ રડવું જોઈએ, એને બદલે રામ રડે. હવે ઘટના જુઓ કેવી ઘટી. લક્ષ્મણ એને રીઝવે, આપણો દેશી શબ્દ, એટલે એને મનાવે છે, એને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. એ રીઝવવાના શબ્દો છે ને એ રામા અવતારનો હેતુ છે. બધાય આ ગરબી ગાય છે, બરાબર. આજ નવરાત્રી છે તો એકાદી પંક્તિ ને પછી કૃષ્ણ કથા તરફ આપણે જઈએ. 6:30 કનૈયો લેવું ન લેવું તો તમારે જે તમારાથી થાય એ બધું કરવાની છૂટી, બરાબર. ગરબી બધાએ ગાય, ખાલી યાદી અપાવું, જો ગાય હોય ને તો મારી અરે ગાજો. આજ ચૈત્રી નોરતું, માનું નોરતું છે 9મું. આજે નોરતાનો વિરામનો દિવસ છે, રામનવમીનો દિવસ છે. હા, રવિવાર, પુષ્ય નક્ષત્ર, આજ રવિ પુષ્યામૃત યોગે છે. કેવો સંયોગ જુઓ તો ખરા. આપણે અને આજે આપણે ત્યાં બાપુ પધારી ગયા, આજ કૃષ્ણ જન્મ વખતે જુઓ તો ખરા રામ. અને અત્યારે પાછા આપણા પરમ સ્નેહી, આપણી નજીક જ રાણા કંડોણા રહેતા આપણા પરમ મિત્ર, આપણા પરમ આદરણીય, સન્માનની, વંદનીય ભરતભાઈ પણ પધાર્યા છે. જુઓ આજે તો આપણને એમ થાય ગાંડાનો થઈ જાય તો હારું. વાંચો ખરેખર આવી પ્રભુની કૃપા જુઓ તો ખરા મેરે ભાઈ. તો ગરબી કઈ છે, જેને આવડે ને એ મારી અરે ગાજો, ન આવડે તો કઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. કઈ બધું બધાને ન આવડે, મને બધું ન આવડતું હોય એવું થોડું છે. હું કઈ સર્વજ્ઞ છું? સર્વજ્ઞ તો પ્રભુ છે, પણ આવડતી હોય તો ગાજો. રામ રૂવે નહીં લક્ષ્મણ રીજવે માં બહુચરી, નારો સો ઘેલાવી. રામ રોવે ને લક્ષ્મણ રીજવે, અરે રામ રૂવે ને લક્ષ્મણ રીજવે માં બહુચરી, નારો સો ઘેલાવી. રામ રોવે ને લક્ષ્મણ રીઝવે ને બંસરી, કાનો રોવે ને ગેલા. શબ્દો પકડો. એક બાજુથી એમ કે વીર, વીર એટલે શૂરવીરનો અર્થ થતા, ને વીર એટલે ભાઈ થાય. અનેક અર્થો કરી શકે ને સંતો. અને રામ માટે પાછો એવો શબ્દ વાપરો, ઘેલા. બ્રહ્મને એમ કહેવાય એ ઘેલા, એવું કહેવાય. પણ લક્ષ્મણને અધિકાર છે, પોતાનો ભાઈ છે એટલે કે છે. અને ઘેલા એટલા માટે કહે છે કે રામ ક્ષત્રિયનો રાજા છે, અને એમાંય સૂર્યવંશનો રાજા છે. હવે સૂર્યવંશી ક્ષત્રિયનો દીકરો એક પત્ની ખોવાઈ જાય ને રડે, એ લક્ષ્મણને વ્યાજબી નથી લાગતું, કારણ કે લક્ષ્મણનો સ્વભાવ ઉગ્ર છે. એટલે ઘેલા શબ્દ વાપરો. અને રડે છે એટલે ઘેલા કીધા પત્નીના વિરહ માટે. રામ રૂવે ને લક્ષ્મણ રીજવે માં બહુચરી, નારો સો ઘેલાવી. રામ રૂવે ને લક્ષ્મણ રીઝવે ને બંસરી, નારો સો ઘેલાવી. હવે જુઓ લક્ષ્મણે શું કહ્યું, તમને સીતાજીમાં આટલી મમતા છે. હવે આવું ભગવાનને કહેવાય, પણ લક્ષ્મણ એ શેષનો અવતાર છે, ભગવાનનો અંશા અવતાર છે. શેષા અવતાર એ ભગવાનના 24 અવતારોમાંનો એક. બલરામ પણ ભગવાનનો એ શેષા અવતાર છે. શેષ નારાયણનો અવતાર છે લક્ષ્મણ અને બલરામ. એકવાર મોટો, એકવાર નાનો, સીધો ઈશ્વર. એટલે જ એને કે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતો ભગવાન જ ભગવાનને કહે છે આટલું ગાંડું થવાય, પત્ની ખોવાય જેમ. અને સાંભળી લ્યો, તમને રામ સીતામાં એટલો બધો મમતા છે. ભગવાન અરે કોઈ સાધુ નહીં જો એમ કહીએ ને તમને આમાં મમતા છે તો એને ગાઢ લાગે, એના માટે એ ગાઢ ગણાય. તો બ્રહ્મને કહેવાય. પણ લીલા, રામની લીલા બરાબર સમજો, બહુ સરળ છે, બહુ સીધી છે, સમજવી બહુ સીધી. લક્ષ્મણે શું કહ્યું, તમને સીતાજી ઉપર આટલો બધો પ્રેમ, આટલી બધી મમતા, આટલો બધો મોહ, તો સાંભળી લ્યો રામ. લક્ષ્મણે શું કહ્યું, આ શબ્દ આપણે સાંભળવા જેવો, આ રામ અવતારનો હેતુ.
તમને સીતામાં મોહ છે ને, સીતા સરીખી પરણાવશું બહુચરી, નામ ધરશું સીતામાં. સરીખી પરણાવશું બહુચરી, નામ ધરશું સીતા. હવે જુઓ કે તમને સીતામાં આટલી બધી મમતા છે ને, તો એના જેવી શબ્દ સાંભળજો. સીતા સરીખી એટલે સીતા જેવી. બીજી આમાં કઈ સમાજમાં ક્યાં ટોટો છે? એક પત્ની ખોવાઈ જાય ને આટલો બધો વિલાપ કરો, અને એમાંય રઘુવંશ ને ક્ષત્રિયનો દીકરો વિલાપ કરે. આપ તો બ્રહ્મ છો. સીતા જેવી પરણાવશો ને, સીતામાં તમને બહુ મમતા હોય તો જેને પરણાવશો ને એનું નામ જે હોય એનું નામ સીતા રાખી દઉં. હવે તો છાના રહ્યો. કેવું લક્ષ્મણ કે છે જુઓ તો ખરા. અને રામનો જવાબ આપણે કાન ખોલીને સાંભળી લેવા જેવો છે. હે લક્ષ્મણ, તું એમ કે છે કે સીતા જેવી પરણાવશું ને એનું નામ સીતા રાખી દેવું, તો સાંભળી લે. આજ કામને જીતવાનો એક જ વાક્યમાં જવાબ રામનો. આપણે આજ કરવાનું છે મારા ભાઈ. સાંભળી લે. અરે જલ જલ કમલ નવની પૂજે માં બહુચરી, ઘેરે ઘેરે સીતા ન હોય. જલ જલ કમલ બંસરી, ઘેરે ઘેરે સીતા ન હોય. જલ જલ કમલ નવની પૂજે માં બહુચરી, ઘેરે ઘેરે સીતા ન હોય. જલ જલ કમલ નવની પૂજે માં બહુચરી, ઘેરે ઘેરે સીતા ન હોય. લક્ષ્મણ તું એમ કે છે, તું સીતા જેવી બીજી પરણાવાનું મને 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 કે છે રામને. લક્ષ્મણ સાંભળી લે. દરેક જલની અંદર કમલ નથી થતા. એમ સીતા કાંઈ ઘરે ઘરે થોડા હોય. એક પત્ની વ્રતનો આદર્શ કામને જીતવાનો, જય વિજયનો બીજો જન્મ રાવણ કુંભકર્ણ એ કામનું પ્રતીક છે. એને જીતવો હોય તો રામનો આદર્શ એક પત્ની વ્રત. મારી સીતામાં જ સર્વસ્વ આવી ગયું. આ કામને જીતવાનો ઉપાય. આંખને જીતી લ્યો, આંખને સુધારી લ્યો, આંખને સંભાળી લ્યો, કામ જીતાઈ ગયો મેરે ભાઈ. તો બાપ, આ રામકથા અહીંયા હું સંક્ષેપમાં મેં જે ટાઈમ आइए आप कृष्ण कथा की ओर आगे बढ़े. सूर्यवंशની સમાપ્તિમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને થોડા ચંદ્રવંશની કથા સંભળાવી 9મા સ્કંદની સમાપ્તિમાં, અને હવે 10મા સ્કંદમાં પ્રવેશ કરે છે. ચંદ્રવંશ બહુ વિશાળ છે મારા ભાઈ બહેનો. આપણે પણ જ્યારે બારોટજીનો ચોપડો પધરાય ને કે દરિયા પરિયાના પાર ન આવે એમ કરીને આપણી પાંખી હોય ને એટલાની કથા કહે. હવે આપણે અહીં વંશ, ભગવાનનો વંશ સાંભળવાથી આપણા વંશ નિર્વંશ ન જાય, હકીકત છે. પણ હવે સમયનું પણ બંધન છે. હાડા છે એ કનૈયાને મારે લાવવાનો છે. બાપ, આપણે થોડો થોડો વંશ ટૂંકાવીને ત્યાંથી શરૂ કરીએ. આ વંશની અંદર આહુક નામનો એક રાજા થયો. હવે જુઓ, હું ત્યાંથી શરૂઆત કરું સમયના અનુસાર. આ આહુકને 2 દીકરા હતા. કથા બરાબર સાંભળજો. એક દીકરાનું નામ છે દેવક, અને એક દીકરાનું નામ છે ઉગ્રસેન. ઉગ્રસેન મોટા હતા અને દેવક નાના હતા. આ 2 ભાઈઓ, આહુકના 2 દીકરા. હવે ઉગ્રસેનને એક દીકરો છે, એનું નામ એમણે કંસ પાડ્યું. અને દેવકને એક દીકરી છે, એનું નામ એણે દેવકી પાડ્યું. એટલે દેવકની દીકરી દેવકી અને ઉગ્રસેનનો દીકરો કંસ. દેવકી અને કંસ સગા ભાઈ બેન નથી. દેવકીનો ભાઈ આવો હોય. દેવકીનો અર્થ શું થાય? જેનામાં દેવને બોલાવવાની શક્તિ છે એનું નામ દેવકી. એનો ભાઈ આવો હોય. ભાઈ બેન ખરા, પણ કાકા બાપાના પોરિયા છે. બંને ભાંડેડા ધીમે 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 મોટા થવા લાગ્યા.
એક જ હારે રમે, એક જ હારે જમે, બધું બધું આમ ભાઈ બહેનને કોઈ વાંધો જ નથી. ભાઈ બહેનનો પ્રેમ તો કેવો હોય, અદ્ભુત હોય ને. એવા એકાબીજાને પ્રેમ કરે, એવા આનંદ કરે, એવા આનંદ કરે, એવા આનંદ કરે. એમ કરતા કરતા બંને મોટા થયા. એટલે ઉગ્રસેને દેવકને કહ્યું, ભાઈ આપણી દેવકી હવે ઉંમર લાયક થઈ, આપણે એનું પાણી ગ્રહણ કરાવવું જોઈએ. દેવકે મોટા ભાઈ તમારી વાત સાચી છે, કોઈ યોગ્ય મૂર્તિઓ મળે તો આપણે એનો હસ્તમેળાપ કરાવીએ. જો કંસને કોઈ વાંધો જ નથી, લગ્ન જેવડા બંને થઈ ગયા તોય વાંધો નથી. ભાઈ બહેનને શું વાંધો હોય? ભાઈ બહેનનો પ્રેમ તો અદ્ભુત હોય ને. એટલે તો દુઃખના લે છે, ભાઈના દુઃખ તમામ મારા ઉપર આવી પડે. અને ભાઈ બહેનની રક્ષા કરે છે. તપાસ કરતા 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 એ જ વંશમાં, ચંદ્રવંશમાં જ જન્મેલા યાદવ, એમાંના એક શ્રેષ્ઠ યાદવ વસુદેવજીને પાત્ર તરીકે પસંદ કર્યા. વસુદેવ અને દેવકીનું લગ્ન નક્કી થયું. સુંદર મજાનો પાવન દિવસ નજીક આવીને ઊભો રહી ગયો. અને બેનના લગ્નમાં કયા ભાઈને હરખ ન હોય? તમે મને જવાબ આપો. દોડી દોડીને કંસ કામ કરો, દોડી દોડીને. મસાલા બધા લેવાઈ ગયા, શાકભાજીની વ્યવસ્થા થઈ ગઈ, રસોડામાં કેમ છે, મંડપ સરીસવાળાને કહેવાય ગયું, ચોરી બરાબર ચોરીવાળાને કહી દે ને ચોરી હરખી લઈને આવે. પછી આપણે જ્યારે એકાબીજાને જમાડે, ચમચી ભરી ભરીને પકડાવે, ખાલી જમાડતા નથી, પણ એ ફોટો પાડવાય એટલું કરે છે. કંસાર બંસાર બધું વ્યવસ્થિત. ગોરબાપાને કહેવાય ગયું, દોડી દોડીને બધે જાય હો. કંસ બધી વ્યવસ્થા કરે. બેનના લગ્નમાં ભાઈને કેવો હરખ હોય, ખૂબ હરખ છે કંસમાં, ખૂબ. અને એવો હરખાય ને બરાબર લગ્નનો દિવસ નજીક આવ્યો. બેનને શિંગાર કરાવવામાં આવ્યો, દેવકીને. અને વસુદેવજી દુલ્હા બનીને જાન લઈ અને મથુરાની અંદર પધાર્યા. જાનનું સ્વાગત થયું, ઉતારા થયા, લગ્ન દિવસ નજીક આવ્યો અને કંસના આનંદનો કોઈ પાર નથી. વિડીયોવાળા ભાઈઓ, આમંત્રણ મળી ગયો ને, આજ બેનનો પ્રસંગ છે લગ્ન. વિડીયોવાળા કે હા, બધું આમ નક્કી થઈ ગયું, બધું ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફી ને બધું નક્કી. લગ્ન ગીતો ગાવાવાળા બહેનોને એક ઓર્ડર આપી દીધો. કંસનો આનંદ ક્યાંય સમાતો નથી. દેખો, આવો આનંદ સભર કંસ છે. અને બરાબર દુલ્હન બનાવી અને મારા ભાઈ બહેનો, બેન દેવકીને લગ્ન મંડપમાં પધરાવ્યા. ભાઈ આંગળી ઝાલીને લઈ આવે છે દેવકીને. કોઈ વાંધો જ નથી બે વચ્ચે. શું વાંધો હોય યાર? કારણ વગરના કઈ ભાઈ બહેન ઝઘડા કરે. અને દુલ્હા બનીને આવ્યા વસુદેવજી. વિધિ વિધાન બધા એક પછી એક સંપન્ન થયા અને વસુદેવ દેવકીના લગ્ન થયા. બેનને વડાવવાનો પ્રસંગ આવ્યો. હવે જુઓ કંસને કેટલો પ્રેમ છે દેવકી ઉપર, તમે જુઓ તો ખરા. રથ તૈયાર થયો, બેનને વિદાય આપવા માટે વસુદેવ દેવકી રથમાં બેઠા. અને કંસે સારથીને કહ્યું, મારી બેનનો રથ હું પોતે હાંકીશ, મારી બેનને વડાવવા મારે જવું છે. અને કંસ રથ ચલાવે, આગળ બેન્ડ વાજા, ડિસ્કો, બધું આજની જેમ જ હો. અને કંસે થોડીક વાર રથ થોભાવીને એણે ડિસ્કો કરી લીધો, થોડુંક ઠુમકું મારી લીધું. હવે કંઈ વાંધો જ નથી યાર, પછી શું હોઈ શકે? ધીમે 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 કરતા જાન પાદર આવી, અને પાદરમાં જાન થોડો સમય મુકામ કરે. આપણે બધા જાણીએ, આપણે દીકરીને પાણી પાઈએ, જે કંઈ વિધિ વિધાન હોય એ બધું થયું. હવે જુઓ, અહીંયા આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે, જાન વિદાય થઈ રહી છે, બેન્ડ વાજા વાગી રહ્યા છે, ઉત્સાહમાં બધા જાનૈયા છે, માંડવિયા થોડાક ઝાંખા છે, પણ બેનને વડાવવાનો સંતોષ છે. અને આ વાતની ખબર દેવલોકમાં દેવતાઓને પડી. દેખો, આ લોકોનું શું કરવું કાંઈ સમજાતું નથી. એટલે તમે ન્યા લીલાલેર કરો, અમે અહીંયા કરીએ, એમાં તમે વિઘનનું કામ. પણ ધ્યાન દેજો, સારા કામમાં હો વિઘન. ધરતી ઉપર કોઈ સારું કામ કરે તો ઓલાવના પેટમાં તેલ રેડાય. એટલે તુલસીદાસે તો ગાઢ કાઢી દેવતા, ગાઢ કાઢી કાયદેસર રામાયણમાં
કે ઊંચ નિવાસ આપણા કરતા ઉપર રહે, સ્વર્ગમાં રહે ને, નિવાસ ઊંચો, ઊંચ નિવાસ એની નીચ, નીચ શબ્દ વાપરો, નીચ કરતું, એના કરતું હારા નથી, ભલે ઉપર રહેતા. કોઈ અહીંયા તપ કરે, કોઈ સાધના કરે, કોઈ આનંદ મંગલ કરે, તો એને એવી, એટલે જો સારા કામ કરીએ ને એ પહેલાં આપણે દેવતાઓને બધાને ભાગ કાઢી લઈએ, સ્થાપન કરી લઈએ ને એટલે નડે નહીં ટૂંકમાં, નહીંતર એ વિઘન કરે. તો ટૂંકમાં આકાશમાં દેવતાઓને ખબર પડી ને આકાશવાણીનું પ્રસારણ શરૂ કર્યું, એ ઓલ ઇન્ડિયા રેડિયો એમ કરીને બ્રેકિંગ ન્યૂઝ. ભાઈ સાના મુનારીઓને અમને ખબર છે બધી ન્યૂઝની, હાવ કારણ વગરના આ ધામધૂમ થાય છે પાદરમાં, કન્યા વિદાયનો પ્રસંગ છે અને એ લોકોએ ત્યાંથી બ્રેકિંગ ન્યૂઝ વેતા કર્યા. બ્રેકિંગ ન્યૂઝે તો હદ કરી નાખી. ત્યાંથી આકાશવાણી કરી કે હે કંસ, અરે મૂર્ખ, તને કઈ ખબર છે કે નહીં? જે બેનને તું રંગે ચંગે વળાવી રહ્યો છે ને, એ જ બેનનું 8મું સંતાન તારો કાર્ડ બનીને આવશે ને તને મારી નાખશે. હાવ લેવા દેવા વગરના મેરે ભાઈ બહેન જુઓ, હારા કામમાં વિઘન નાખ્યું. બાપા શાંતિથી પતી જવા દો ને, આ છેલ્લો પ્રસંગ છે પણ નો પતવા દે. વિઘન નાખ્યું અને કંસ વિફરો. શું વાત છે? બોલે હા 8મું સંતાન તને મારશે આ બેનનું. અને કંસ તલવાર લઈને ઊભો થઈ ગયો, રથના દોરડા હેઠા મૂક્યા અને ભીતર જ્યાં બિરાજે છે દેવકી અને વસુદેવજી ત્યાં આવ્યો અને દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો. વસુદેવજીએ વિચાર કર્યો કે દેવતાઓની વાણી કોઈ દી ખોટી ન હોય. સંભવ છે કદાચ આ પાપિયાનું પાપ વધી ગયું હોય ને કદાચ ભગવાન અવતાર, કારણ કે આકાશવાણી થઈ છે, આ ધરતી ઉપરની વાણી નથી. સંભવ છે ભગવાન અવતાર ધારણ કરે, માટે લાવ હું દેવકીજી રૂપી ક્ષેત્રને બચાવી દઉં. ખેતર હશે તો બીજ વાવશે, વસુદેવને ઉગશે, હું ખેતરને બચાવી લઉં. એટલે વસુદેવજી ઊભા થઈ ગયા અને કંસને કરગરવા લાગ્યા. ભાઈ જો, આકાશવાણીએ સ્પષ્ટ કહ્યું છે કે 8મું સંતાન તને મારશે ને, હું તને ક્ષત્રિયના દીકરા તરીકે વચન આપું છું, એક નહીં 8 તને સોંપી દઈશ. 8મું નહીં, જા 8 તને સોંપી દઈશ. બસ વસુદેવને થયું અત્યારે દેવકીને ગમે એમ કરીને બચાવી દો, પછી ભગવાન વ્યવસ્થા કરશે. અને કંસને દયા આવીને એને ગોળે થોડુંક ઉતરું ખરું, એ હાડી વાત તો સાચી, મને તો 8મો મારવાનો ને આ તો મને 8 સોંપવાની વાત કરે છે. તો નાહકની મારે બેન હત્યા શું કામ કરવી જોઈએ? એટલે કહ્યું કઈ વાંધો નહીં, પણ કંસને વિશ્વાસ ન બેઠો એટલે બેન બનાવીને પાછા લાવીને જેલમાં પૂરી દીધા અને કડક ચોકી પેરો બેહાડી દીધો. જેવો બાળકનો જન્મ થાય મને જાણ કરો, જેવા બાળકનો જોલું મારતા નહીં હો, નીંદર આવે તો સોડા ફોડીને ઈ નાખજો આંખમાં, બાકી હુતા એટલે મરી ગયા સમજો, એ કઈ છેટકો તો. અને સેવકોએ પાળી ગોઠવી દીધી, 4 કલાક આનો વારો, 4 મટકું ન મરે. અને એમાંય પછી તાળું માર્યું, એને ચાવી લઈને કંસને વિશ્વાસ ન બેઠલો, ચાવી આમાં જબાન ખિસ્સામાં નાખી, ખુલ્લી તલવારે ચોકી પેરો બેહાડી દીધો. એકય બાળક કોઈ રીતે છટકવું ન જોઈએ. આકાશવાણી છે, મને છેતરી લઈ દેવતાઓ કદાચ, બરાબર ધ્યાન રાખજો. ઓલા કે બાપા હવે આનાથી બરાબર હું ધ્યાન રાખું, જોલા આવે તો અમે સોડા બાટલી ફોડીને છાંટી લઈએ છીએ, હવે આમાં કરવું હું અમારે? કોઈ નહીં છટકે. આ વાતની ખબર ઉગ્રસેનને પડી, પિતાને કંસના, કે દીકરીને જેલમાં નાખી, આણે બેનને જેલમાં નાખી. ઉગ્રસેને વિરોધ કર્યો, આ કામ ન કરાય, બેન બનાવીને એલા કરોયાને જેલમાં નખાય, જમાઈને જેલમાં નખાય, આને જમાઈને જેલમાં પૂર્યા, બેનને જેલમાં પૂરી. જુઓ તો ખરા. અને ઉગ્રસેને વિરોધ કર્યો, કંસ આ તું ખોટું કરે છે. અને કંસને આ ગમ્યું નહીં તો તમે એક કામ કરો, તમે એના ભેગા બાજુની કોટડીમાં હતા એના ઉગ્રસેનને એમાં પૂર્યા અને મથુરાની ગાદી ઉપર પોતે બેસી ગયો. અને હવે તો છાકટો બન્યો, કોની તાકાત છે 8 મને સોંપવાના છે. બાપને જેલમાં પૂરીને ગાદી ઉપર બેઠો અને ત્રાસ વર્તાવા લાગ્યો.
પૃથ્વી ઉપર ત્રાહી મામ થઈ ગયું. સંતો બધા જે કંઈ સજ્જનો હતા એ બધા દુઃખી થવા લાગ્યા અને કંસનો ત્રાસ ચારે બાજુ ફેલાવા લાગ્યો. દેવતાઓએ પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ જાઓ, ભગવાન કે એમ થોડો જાઓ, એનું કટોરો ભરાવા દો, ઘડો આખો પછી જવાય. એમ કાંઈ હું કોઈને સીધે સીધા ન મારી શકું. અત્યારે હજી એનું થોડું ઘણું જમા પાછું છે, હાવ ઝીરો બેલેન્સ થઈ જવા દો, પછી હું જઈશ. અને ભગવાને એના માટે સૌ પ્રથમ દેવકીના ગર્ભમાં એક બાળકને મોકલો છે. દેવકી સગર્ભા બન્યા, પહેલું સંતાન છે. સેવકોએ આવીને સમાચાર આપ્યા. કંસે કહ્યું જાગૃત રહેજો, 9 મહિના પરિપૂર્ણ થાય, બાળકનો જન્મ થાય એ પહેલાં મને જાણ કરો, અને જેવો જન્મ થાય એ પછી પણ મને જાણ કરો. અને 9 માસ પરિપૂર્ણ થયા અને દેવકીને ત્યાં પહેલું સંતાન જન્મ્યું. સેવકોએ કંસને સમાચાર આપ્યા. ધુઆ ફુઆ થતો જેલમાં આવ્યો. સોંપી દો વસુદેવ મને પેલું બાળક. દેવકી કરે, પણ વસુદેવ કે મેં વચન આપ્યું છે, ક્ષત્રિયનું વચન નિષ્ફળ ન જાય. એટલે વસુદેવે કહ્યું કે સંભાળી લે ભાઈ આ પહેલું બાળક, પણ માનો જીવ છે ને. દેવકીએ વિનંતી કરી, ભાઈ આકાશવાણીએ ચોખ્ખું કહ્યું ને, તને તો 8મો મારવાનો, આ તો પેલો છે ભાઈ, આ તારો ભાણિયો છે, પહેલો વેલો ભાણેજ છે, મામાને કેટલો હરખ હોય. ઠીક છે તું ડરનો માર્યો, પણ સાંભળી લે ભાઈ આ પહેલું છે, એ તને મારવાનું નથી, તને તો 8મું મારશે. કંસને દયા આવી અને પેલા બાળકને જીવતું મૂકી દીધું. કાંઈ વાંધો નહીં બેન, સાચી વાત છે તારી, નકામે મારા ભાણિયાની હત્યા લેવી. અને આ વાતની ખબર નારદજીને પડી કે મામો સુધરી ગયો, અને મામો સુધરી જાય તો ભગવાનને આવતા વાર લાગશે અને આખી દુનિયા દુઃખી થાય છે. કદાચ એકાદ બાળકનો ભોગ દેવો પડે તો ભલે દેવો પડે, પણ જગતના કેટલાય બાળકો સુરક્ષિત થઈ જશે. નારદ આવ્યા કંસની પાસે, ભાઈ મેં સાંભળ્યું કે દેવકીના પેલા દીકરાને તે જીવતો મૂકી દીધો. હા બાપજી આ જુઓ ને, મને તો 8મો મારવાનો, આકાશવાણીએ ચોખ્ખું કીધું છે, નાહકને મારે શું કામ હત્યા કરવી જોઈએ. નારદજી વિચાર કરે મામો સુધરી જાય તો ઘડો નહીં ભરાય, અને આટલા બાળકો નહીં મરે તો 6 બાળકો કદાચ બલિદાન દેવું પડે, પણ કેટલાયના બાળકો બચી જશે, આને મારવો જ જોઈએ. એટલે કહ્યું કંસ તને કંઈ ખબર પડે કે નહીં? એટલે 8માને જ 8મો કહેવાય, પેલા નહીં 8મો કહેવાય, બીજા નહીં 8મો કહેવાય, ત્રીજા નહીં 8 ને 8મો કહેવાય. અને કંસ બિસાડો માથું ખંજવાળે કે હાડું આ ગણિત બીજી ભાઈતનું આ કયા દેશનું છે, અમેરિકાનું છે કે રશિયાનું છે? એટલે પેલો હોય એને પેલો કહેવાય, બીજો દીકરો હોય એને બીજો કહેવાય, ત્રીજો હોય ને ત્રીજો કહેવાય, 8માં ને 8મો કહેવાય. નાના એ કે પેલા નહીં પેલો કહેવાય, 8મો કહેવાય, બીજા નહીં 8મો કહેવાય, ત્રીજા. અને કંસ બાપા મને નથી સમજાતું તમારું ગણિત, મને હરખું ભણાવો તમે, બ્લેકબોર્ડમાં દાખલો ગણીને બતાવો. હવે ત્યારે કાંઈ બ્લેકબોર્ડ હતા નહીં, એટલે કંસને નારદજીએ કહ્યું એક કામ કર, 8 પાંખડીવાળું કમળ મગાવ્યું, અષ્ટદળ કમલ મગાવ્યું સેવક દ્વારા. પછી પાંખડીમાં તો કમલમાં તો એવું હોય ને, વચ્ચે ગર્ભ હોય ને ચારે બાજુ ફરતી ગોળ ગોળ પાંખડી હોય. 8 પાંખડીવાળું કમળ મગાવ્યું. પહેલી પાંખડી પકડાવી કંસને, પકડ આય પકડ દાખલો શીખવાડું. પછી એની બાજુની હતી ને બીજી, ત્યાંથી શરૂ કરી. એક જો આ પહેલી છે ને, આ પહેલી 1 2 3 4 5 6 7 8, જો પહેલી 8મી થઈ ગઈ. પછી બીજી પકડાવી, એની બાજુથી શરૂ કરી 1 2 3 4 5 6 7 8, જો બીજી 8મી થઈ કે નહીં. એટલે ગોળ ગોઠવું હોય તો એમાં તો આમ જ હોય ને, લાઈનમાં ગોઠવીને શીખવાડે ને, પણ આ બીજી ભાતનું ગણિત હતું આનું. અને કંસને મગજમાં બેહી ગયું કે આ વાત તો જાણે સાચી, કે આ તો 8 8મી થઈ, તો હું કરું, મારી નાખું પેલા બાળકને. હવે સંત કોઈ દી કોઈને મારી નાખવાનું કે? નારદજીએ કહ્યું નારાયણ મેં તને દાખલો ભણાવ્યો, હવે પરીક્ષા શું કરવી, પરીક્ષામાં હું લખું એ તારું કામ. સંત થોડા કોઈને મારવાનું. નારદજીને હળગાવતા આવડે ને એમ પછી ઠારતા આવડે. ઘણાને ખાલી હળગાવતા જ આવડે, પછી ઠારતા ન આવડે. સેટા ઊભા તાપણા કરતા હોય, ક્યાં હળગાવીને બોલો. અને તાપણા નારદજી હળગાવીને જતા રહ્યા. અને
આ બાજુ કંસને વિચાર આવ્યો કે નારદજીની વાત તો જાણે સાચી, અને રાતના 12 વાગ્યા આવ્યો અને વસુદેવ દેવકીને જગાડ્યા. બિચારા દેવકી થર થર ધ્રુજ્યા, શું કરશે? બેન હોપી દે પેલું. અરે ભાઈ, આ તો પેલું, તું હમણાં જ જતો રહ્યો હવારે ને અત્યારે પાછો આવ્યો. નહીં નહીં બેન, મને નારદજીએ કહ્યું છે ગમે એ 8મું થાય સોંપી દે મને. અને બેનના ખોડામાંથી પગ પકડ્યો બાળકનો અને જેલની દિવાલ સાથે બાળકને ભટકાયું, ઘા કર્યો અને દિવાલમાં એક લોહીનો ધબ્બો થઈ ગયો મારા ભાઈ. એમ કરતાં 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 કંસે દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. આંકડો સાંભળજો, 6 બાળકોને 6 ધબ્બા થઈ ગયા જેલના દિવાલ ઉપર, 6 ધબ્બા. અને મામાનું પાપ વધી ગયું. ભગવાનને થયું હવે મારે અવતાર ધારણ કરવો જોઈએ, મારો સમય હવે આવી ગયો. પણ રામા અવતારમાં મારો શેષ લક્ષ્મણ નાનો ભાઈ બનીને આવ્યો ને મારી ખૂબ સેવા કરી. કૃષ્ણ અવતારમાં હવે એને હું પહેલાં મોકલું, મોટો ભાઈ બને અને મારો રામા અવતારનો હિસાબ સરભર મારે કરવો છે. એટલે શેષ નારાયણને આદેશ કર્યો. લક્ષ્મી નારાયણે કે હે શેષ, હવે મારે અવતાર ધારણ પાછો કરવો છે. 19મો અવતાર કૃષ્ણ અવતાર લેવો છે. રામા અવતારમાં તમે નાના ભાઈ લક્ષ્મણ બનીને આવ્યા, કૃષ્ણ અવતારમાં હવે તમે મોટા ભાઈ બનીને જાઓ. અને શેષે પોતાનું સ્વરૂપ દેવકીના 7મા ગર્ભ તરીકે સ્થાપિત કર્યું. અને સેવકોએ આવીને કંસને સમાચાર આપ્યા કે દેવકી 7મી વખત સગર્ભા થયા છે અને બાળક ઉછરી રહ્યું છે. સાવધાન રહેજો, 6 ને તો મારી નાખ્યા, હવે 2 જ બાકી રહ્યા. ઓલા બાપા કે યાર 6 વખત તમને ન કીધું, હવે અમારે શું કરવું, તમે અમને કયો. ક્યાંક પહેલી ધારનો પીને હુઈ ન જતા, હવે 2 જ બાકી રહ્યા છે. અરે બાપા નહીં શું એ. અને ભગવાને વિચાર કર્યો કે 7મા ગર્ભને મારે બચાવી લેવો છે, મારો શેષ છે. એટલે ભગવાને યોગ માયાને હુકમ કર્યો. 9 માસ પરિપૂર્ણ થયા અને યોગ માયા ભગવાનના આવ્યા અને ભગવાને એને કરેલા આદેશ પ્રમાણે દેવકીના 7મા ગર્ભને યોગ માયાએ સંકર્ષણ વિદ્યાથી ખેંચ્યો અને એ ગર્ભને લઈ અને વસુદેવજીના બીજા પત્ની જેલમાં હતા ને, એટલે બીજા પત્ની રોહિણીને એ પોતાના મિત્ર ગોકુલમાં જે હતા ને નંદ બાબા, એને ત્યાં મૂકી આવ્યા. રોહિણી ત્યાં રહેતા હતા, એ વસુદેવના પત્ની હતા બીજા. એટલે વસુદેવજીએ ભગવાને યોગમાયાને હુકમ કર્યો કે 7મો ગર્ભ રોહિણીના પેટમાં સ્થાપિત કરો. અને યોગ માયાએ સંકર્ષણ વિદ્યા, જેને આપણે આજે સરોગેટી મધર કહીએ, આવું બને ને, કૂખ ભાડે લે ને પછી એનો ગર્ભ. હવે વિજ્ઞાનમાં પણ આવું છે. એટલે સંશયો મત કરો કે આવું થાય, બધુંય થાય. આપણા મગજમાં ન ઉતરે તો સમજવાનું આમાં કંઈક એકાદો સ્ક્રૂ ઢીલો છે, બીજું કંઈ નથી, આ સત્ય છે. અને રોહિણી સગર્ભા થયા અને ગોકુળની અંદર બધાને આનંદ તો, ખાસ નંદ યશોદા. કારણ કે નંદ યશોદાને મોટી ઉંમરે 60 વર્ષ આંકડો લખ્યો, 60 વર્ષ થઈ ગયા, બેયને સંતાન નથી. નંદ યશોદાને આનંદ થયો, અમારે તો સંતાન નથી, પણ રોહિણીનું સંતાન આવશે તો અમારા આંગણામાં કિલ્લોલ તો થશે. કંઈ વાંધો નહીં, અમારું આંગણું તો કિલ્લોલિત થઈ જશે, બાળક રમશે, અમે રમાડશું, એ અમારો જ બાળક છે ને રોહિણીનો, એ અમારો મિત્રનો દીકરો, એ અમારો દીકરો. વસુદેવ દેવકી આ બાજુ જેલમાં અને સેવકોએ આવીને સમાચાર આપ્યા, કંસ દેવકીનો 7મો ગર્ભ એની મેળે પડીને મૃત્યુ પામ્યો છે. કંસ કે સારું થયું, એકને મારવાનું પાપ ઓછું, મનને મનાવી લીધું. કારણ કે જેલમાં છે, ચાવી ખિસ્સામાં છે, એટલે બહાર જવાનો પ્રશ્ન નથી. સેવકો ચોખ્ખી પેરો ભરે, ખોટું બોલવાનો પ્રશ્ન નથી, નહીતર કંસ મારી નાખે. સેવકો બિચારા એની રીતે હાચે. અને આ બાજુ રોહિણીને ત્યાં 9 માસ પરિપૂર્ણ થયા પછી રોહિણીને ત્યાં ભાદરવા સુદ છઠને દિવસે ભગવાનનો શેષ મોટા ભાઈને વ્રજ ભાષામાં દાવજી કહેવાય, દાવજી બનીને ભગવાન ભાદરવા સુદ છઠને દિવસે ગોકુળની અંદર જન્મ ધારણ કર્યો. બોલીએ દાવજી મહારાજ કી જય. પણ હવે ઘટના કેવી ઘટી? દાવજીનો જન્મ તો થયો, પણ આ દાવજી મહારાજ એની આંખ નથી ઉઘાડતા. બાળકની આંખ બંધ છે
હવે નાના બાળકને બળજબરી તો કરાય નહીં, આંખ ખોલાય નહીં. નંદ યશોદાને ચિંતા થઈ કે અમારે ત્યાં સંતાન નહીં, રોહિણીને ત્યાં સંતાન થયું, એ આવું ખોટવાળું, શું આંખ એની ખુલશે કે નહીં ખુલે? આંખ બંધ. અને નંદ અને યશોદા ગામડાના જે ગોર બાપા હતા, શાંડિલ્ય ઋષિને પૂર્ણામાસી ગોકુલના નેહડાના, એની પાસે આવ્યા. ગુરુદેવ જુઓ તો ખરા, અમારે તો સંતાન નથી, પણ રોહિણીને ત્યાં દીકરો થયો, એ પણ આંખ નથી ખોલતો. બાપજી જરાક તમે આવો ને જરા. અને રોહિણીના પુત્રના દર્શન કરવા માટે આચાર્યને તો બધી ખબર છે. શાંડિલ્ય ઋષિ અને પૂર્ણામાસી ત્યાં પધાર્યા, ગામડાના ગોર ગોરાણી, અને જ્યાં ભગવાનના અંશાવતારના દર્શન કર્યા. અતિશય આનંદ થયો. પણ હવે સીધી રીતે બોલાય નહીં, આ બધું ગુપ્ત છે. એટલે એટલે જ મારા ભાઈ બહેનો શાંડિલ્ય ઋષિએ કહ્યું કે નંદ બાબા હવે ચિંતા મત કરો. આ દીકરો આંખ બંધ કરીને બેઠો છે, એમાં એની ખોડ નથી. હે નંદ બાબા, એ કોકનું ધ્યાન કરે છે. અરે પણ આવડી ઉંમરમાં જન્મતા જ ધ્યાન કરે. હા બાબા, જો સાંભળો, રોહિણીને ત્યાં દીકરો થયો ને, હવે અમને એમ લાગે છે કે તમારે ત્યાં પણ દીકરો થશે. નંદ બાબા દાંત કાઢવા લાગે. બાપા 60 વર્ષના છીએ, હવે દીકરા ન આવે. નહીં નહીં, હું ખોટું ન બોલું. આ બાળક છે ને, એ કોકનું ધ્યાન ધરે છે. બાળકે વિચાર કર્યો, 7મા અવતારે ભગવાનના 7મા બાળક તરીકેના જન્મ એ શેષે વિચાર કર્યો કે જ્યાં સુધી ગોકુળમાં કૃષ્ણ ના આવે ને ત્યાં સુધી મારે આંખ ખોલવી નથી. આંખ જેને તેને થોડી દેવાય, આંખ તો ભગવાનને દેવાય. એ અર્થમાં આંખ બંધ છે. અને ગોરબાપાએ અને ગોરાણીએ બધા વ્રજવાસીઓને બોલાવ્યા. એ બધા એક કામ કરો, એકાદશીનું વ્રત કરો. એટલે આપણા નંદ યશોદાને ત્યાં પણ દીકરો થાય 60 વર્ષે. અને આચાર્યના કહેવા પ્રમાણે, શાંડિલ્ય ઋષિના કહેવા પ્રમાણે બધા ગોકુલવાસીઓએ એકાદશીનું વ્રત શરૂ કર્યું. અને એમ કરતાં 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 1 વર્ષ 1.5 વર્ષ વીતું. અને ભગવાનને થયું કે હવે મારે અવતાર ધારણ કરવો પડે. પણ ભગવાન વ્યવસ્થા પહેલાં કરે. દેખો, સાંભળજો, કથા બરાબર સુનો. 6:30 હું લાવીશ, એ ગેરંટી. 1 મિનિટે ઘટ નહીં. પણ તમે થોડી વ્યવસ્થા જાળવો. કોઈ જરા હલચલ ઓછી કરો, બને ત્યાં સુધી મારા વાલા, બને ત્યાં સુધી. પછી વ્યવસ્થા ખાતર કંઈ કરવું પડે તો કરો, પણ બને ત્યાં સુધી મારું ધ્યાન ખેંચાય, મારી ધારા તૂટે. બીજું કંઈ નહીં. મારો નિંદાનો કોઈ આશય નથી મેરે ભાઈ બહેન. અને મને ખબર છે, આ કનૈયો જેથી આવવાનો હોય ને તેથી થોડું ઘણું હખડ ડખડતો થાય, કારણ કે એ પોતે ટેઢો, એટલે થોડું ઘણું થાય. હું એ નિભાવી લઈશ, એટલે વ્યવસ્થા કરતા. પણ બને ત્યાં સુધી થોડી શાંતિ જાળવો. ભગવાનને થયું હવે મામાનું પાપ વધ્યું છે, હવે મારા જવાનો સમય છે. મારા ગોવાળિયાઓ મારી રાહ જોવે, મારી ગાયો મારી રાહ જોવે, મારા નંદ બાબા મારી યશોદામાં મારી રાહ જોઈ રહ્યા છે, પ્રતીક્ષા. પણ ભગવાન પેલા વ્યવસ્થા ઊભી કરે છે. ભગવાને વિચાર કર્યો કે કૃષ્ણ અવતારમાં મારે એવી લીલાઓ કરવી છે જેથી કરીને લોકો મને ઓળખી ન શકે, મારે લીલા કરવી વ્યવસ્થિત થઈ શકે. એટલે ભગવાને યોગ માયાને આદેશ કર્યો, માયાને બોલાવી. ભગવાને માયાને કીધું, હે માયા, તું પેલા તારું આવરણ ફેલાવી દે, અને પહેલાં તું અવતાર ધારણ કરીને પછી હું પાછળથી જન્મ ધારણ કરીશ, જેથી કરીને લોકો મને ઓળખી ન જાય. ધ્યાન દેજો મેરે ભાઈ બહેન, શુદ્ધ બ્રહ્મનું પ્રાગટ્ય નથી. બ્રહ્મ શુદ્ધ સ્વરૂપે ન પ્રગટે, માયાનું આવરણ લઈને પ્રગટે. શુદ્ધ બ્રહ્મ પ્રગટે ને લોકો ઓળખી જાય તો એને લીલા કરવી, એ ન કરી શકે. શુદ્ધ સોનામાંથી ઘરેણું બનતું નથી, કારણ કે સોનું છે ને એ કડક છે, એનો સ્વભાવ કડક. હવે એમાંથી ઘાટ બનાવવા હોય, ઘરેણા નિરાકારને સાકાર થવું હોય તો થોડુંક નરમ બનવું પડે. એટલે સોની છે ને એ ઘરેણા બનાવવા માટે સોનામાં થોડુંક ત્રાંબુ ભેળવે, થોડુંક હો, પછી બહુ ભેળવે તો તમારા નસીબ, એ પછી તમે જાણો ને એ જાણે. માપમાં ભેળવવું જ પડે ને, ત્યારે ઘાટ ન થાય, સીધો હિસાબ. એટલે એમાં વલું હોય, હોડ વલું. એમાં હવે હું નથી જતો, આપણે કનૈયાને જવાનું છે. શુદ્ધ બ્રહ્મનું પ્રાગટ્ય નથી. એટલે પહેલા વહેલા માયાને આદેશ કર્યો, તમે એક કામ કરો, હું અવતાર ધારણ કરીશ, જન્મ ધારણ કરીશ મથુરાની જેલમાં, પણ મારે પહેલી વહેલી લીલા વ્રજમાં કરવી છે, ગોકુલમાં. માટે એક કામ કરો, તમે યશોદાના
ગર્ભની અંદર દીકરી બનીને પધારો. ભગવાને વ્યવસ્થા કરી અને ભગવાનના આદેશ પ્રમાણે યોગ માયા યશોદાના ગર્ભમાં આવ્યા. યશોદા સગર્ભા કે બેનો 60મે વર્ષે. હવે એનો આનંદ કેવો હશે તમે વિચાર તો કરો. ઓહો, આચાર્ય સાચા પડ્યા. ગોરબાપાએ કીધું એ સાચું પડ્યું. અને વ્રજવાસીઓ તો એમ જ વિચારવા લાગ્યા, આપણે નંદ યશોદાને ક્યાં સંતાન હતું, આ તો આપણે એકાદશીનું વ્રત કર્યું એટલે યશોદા સગર્ભા બન્યા. અને નંદ બાબાનો આનંદ તો મારા ભાઈ બહેન 60 વર્ષે જે પિતૃત્વ પ્રાપ્ત કરવાનો હોય, બાપ એનો આનંદ કેવો હોય. એટલે આ યશોદાને પ્રસૂતિ આવવાની છે. એટલે બેનો સાંભળજો, નંદ બાબાએ એની બેન ભાભીને હુવાવડ આવવાની તો બેન આવે ને બધી વ્યવસ્થા કરવા. એટલે નંદ બાબાએ એની બેન સુનંદા, એનું નામ સુનંદા, સાંભળજો અમારા બહેનોને સાંભળવા જેવું છે. સુનંદા બેનને બોલાવ્યા. સુનંદાનો અર્થ શું થાય? નંદ એટલે આનંદ આપનાર અને નંદા એટલે આનંદ આપનારી. કેવો આનંદ આપનારી? તો કે શું? અતિશય આનંદ આપનારી, એટલે એનું નામ સુનંદા. હવે ભાભીને પ્રસૂતિ આવવાની એટલે ભાઈ છે ને એની બેનને તેડાવે ખરો, પણ અમારા બહેનોએ સુનંદા એવું નામ બેનનું ફેરવી નાખ્યું. અને અમારા બહેનો શું કહે? નંદ. બરાબર ને બહેનો? જે આવે આપણા પતિના બેન, નંદ. સુનંદા એટલે સૌથી વધારે આનંદ આપનારી. અને નંદ એટલે ભાભી ભાડી જાય કે બેગ લઈને આવે, હવે અઠવાડિયાનો ધામો. જેને ભાડીને પેટમાં ફાડ પડી જાય એનું નામ શું? નંદ. આવી હવે આખા ઘરને ઊભે પૈકે રાખશે. આનું નામ નંદ. નંદ પછી નણંદ કરી નાખ્યું. એમાંથી આપણે સાચું નામ સુનંદા છે, સાચો સંબંધ આ છે. નણંદ ભોજાઈનો આ સંબંધ છે, એ સુનંદા છે, આ ભોજાઈ છે. ટૂંકમાં આપણે નનંદ કરી નાખ્યું. અને હકીકતમાં જોકે અહીંયા મોકળના નણંદો તો બધા આવે એટલે બધા ભાભીઓ બહુ રાજી થયો. ખરેખર હાશ, હવે મજા આવશે, 8 દી ભેગા રહેશું, આનંદ કરશું. અહીંની વાત જ નહીં હો, હું વ્યાસપીઠથી મોકરમાં બાદ જ કરી નાખવાનો તમારે. તો મારો કહેવાનો આ દાંત કાઢે, બધાને અનુભવ છે કેવાક નણદું છે એટલે દાંત કાઢે, બીજું કંઈ નથી. બાપ મારો કહેવાનો આશય સુનંદા એમાં છે ભાભીની પ્રસૂતિ માટે. અને નંદાલયમાં આનંદનો કોઈ પાર નથી. આ બાજુ યશોદા જેના ગર્ભમાં માયા આવ્યા અને ભગવાને વિચાર કર્યો, હવે બધું વાતાવરણ રચાઈ ગયું છે, હવે મારે જવું જોઈએ. અને દેવતાઓ એને પૃથ્વી એને બધાએ મળીને સ્તુતિ કરી અને ભગવાન 8મા ગર્ભ તરીકે દેવકીના ગર્ભમાં સ્થાપિત થયા. 8મો ગર્ભ આવ્યો. સેવકોએ સમાચાર આપ્યા, કૌંસ કે હાથ તો ગયા, હવે આ છેલ્લો છે. બરાબર સાવધાની. હવે તો રાતને દી બેવડી પેલી બેહાડી દીધી સૈનિકોની ટુકડીઓને. ગમે એમ કરો, 8મો છટકવો જ ન જોઈએ. આ બાજુ વસુદેવ દેવકી ચિંતામાં પડ્યા, શું થશે? આકાશવાણી ખોટી ન હોય, ગમે એમ કરીને 8માને બચાવો, ગમે એમ કરી. બિચારા ચિંતાતુર એમ કરતા કરતા 9 માસ પરિપૂર્ણ થયા. 10મો મહિનો આવ્યો. શ્રાવણ મહિનો છે, શુક્લ પક્ષ છે, અષ્ટમીની રાત્રિ છે, મેઘલી રાત છે. અને ભગવાનને થયું હવે મારા પ્રગટવાનો સમય છે. એ પહેલાં મારા માત પિતાની ચિંતા વસુદેવ દેવકીની દૂર કરવી છે. એટલે પહેલાં વહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે 4 ભુજાવાળા નારાયણ રૂપે ભગવાને વસુદેવ દેવકીને જેલમાં દર્શન દીધા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. દેવકીએ કહ્યું, પ્રભુ તમે આકાશવાણી રૂપે એમ કહ્યું છે કે હું બાળક બનીને આવીશ, 8મું સંતાન બનીને આવીશ, તમે બાપ બનીને આવ્યા. માં ચિંતા મત કર, ચિંતા નહીં કર માં, હું તમને એક સંદેશો દેવા માટે ચતુર્ભુજ રૂપે આવ્યો, હમણાં બાળક બનીને આવીશ. પિતાજી, માં તમારે થોડીક ધીરજ રાખવાની છે. શું? જેવો મારો જન્મ થાય ને એટલે ટોપલીના પેલા ફળની ટોપલીમાં કરંડિયામાં મને પધરાવી,
અને તમે મને ગોકુલ મૂકી આવજો. પિતાજીને આ માત પિતાને આ પ્રમાણે કહે છે. હવે જુઓ પિતાજી, માં મને નહીં ભાડે ને 8મા સંતાનને, એટલે કંસ તમને મારવા તૈયાર થશે. બધી વ્યવસ્થા મેં કરી છે. યશોદાને ત્યાં તમે મને મૂકવા આવશો ને એટલે યશોદાને ત્યાં એક દીકરીનો જન્મ થશે. રાત્રિના 12 વાગે, હું અહીંયા 12 વાગે, ત્યાં પણ 12 વાગે. તમારે શું કરવાનું નંદ બાબા, વસુદેવજી, તમે મને ટોપલીમાં પધરાવીને નંદ બાબાને ત્યાં મૂકી આવો અને જે દીકરી યશોદાને ત્યાં જન્મી હોય ને એને લઈ આવજો ને એ કંસને 8મા તારીખે સોંપી દેજો, એટલે તમે સુરક્ષિત રહેજો. હા, થોડોક વિરહ સહન કરવો પડશે. હું અવશ્ય આવીશ, સમય થશે એટલે મામાને મારવા હું અવશ્ય આવીશ. આશ્વાસન આપીને ભગવાન અદૃશ્ય થયા અને સમય ધીમે ધીમે પાવન સમય નજીક આવ્યો. અને જુઓ મેરે ભાઈ બહેન, ભગવાન આવ્યા એ પહેલાં યોગમાયાને તો મોકલા, પણ બધા દેવતાઓને આદેશ કર્યો, તમે ગોકુલની અંદર ગોવાળિયા ગાયો બનીને તમે બધા જાઓ. દેવતાઓએ ગાયો અને ગોવાળિયાઓના રૂપ લઈને ગોકુળમાં પ્રગટ થયા. ગોપી બનીને બધા ઋષિમુનિઓ પધાર્યા અને ઋષિમુનિઓને ખબર છે કે હવે કૃષ્ણ અવતાર થવાનો છે, પણ કંસે ગુપ્તચરો બધે ફેલાવેલા હતા પોતાના રાજ્યમાં. ગામડે ગામડે જાસૂસો, ક્યાંક છટકી જાય ને ક્યાંક પણ પતો લાગે તો મારી ગામડે ગામડે છુપાવે છે. બધા કંસના માણસો ગોઠવી દીધા. હવે ઋષિરૂપા ગોપીઓ વિચાર કરે કે આપણે ભગવાનનું ભજન કરવું છે, આપણે એની આરાધના કરવી છે, આપણે એને બોલાવવો છે, પણ પ્રગટ રીતે જો જાહેરમાં આપણે આ સત્સંગ કરશું ને તો કંસના ગુપ્તચર માણસોને ખબર પડશે. એટલે ગોપીઓ જોજો સાંકેતિક ભાષામાં રાતની બધી ભેગી થઈને ગોકુળના પાદરમાં બધી રાસ રમે ને રાસની અંદર એક ગોપી બીજી ગોપીને પૂછે સાંકેતિક ભાષામાં, બહારથી નહીં. હવે જુઓ, એ ગીતમાં આપણે ભૂલ કરીએ છીએ. પહેલાં એ ભૂલને સુધારીને પછી ગીત ગાઈએ. ગીત બધાએ સાંભળ્યું છે, હું એ ગવડાવું ને પછી કનૈયાને લાવું. સયર મોરી રે, એક ગોપી બીજી ગોપી રાસ રમતા રમતા ગોકુળમાં પાદરમાં સંકેતમાં પૂછે. એક ગોપી બીજી ગોપીને પૂછે, હે સયર હે સખી, સયર મોરી રે આ સૂરજને પછવાડે કે ચંદ્ર કે દી ઉગશે રે લોલ. સયર મોરી રે સૂરજને પછવાડે એ ચંદ્ર કે દી ઉગશે રે લોલ. હવે સાંભળો, આપણે બધા શું ગાય, ચાંદાની પછવાડે સૂરજ કે દિવસ. ભલભલાઓ મોટા મોટા વિદ્વાનો ગલતી કરે. ચાંદાની પછવાડે સૂરજ ઉગશે નહીં, સાંકેતિક ભાષા છે. એક સખી બીજી સખીને પૂછે રાસ રમતી રમતી. જાહેરમાં તો પૂછાય નહીં, સ્પષ્ટ રીતે પૂછાય નહીં. હજી કેટલીક વાર છે આવવાના, હજી કેટલીક વાર છે. તાલાવેલી છે, ઉત્કંઠા છે. મેરે ભાઈ બહેન, આવી ઉત્કંઠા આપણને થવી જોઈએ. ગીત ગાઈએ પણ ઉત્કંઠા નંબરે. તો મારો કહેવાનો આશય સૂરજની પછવાડે ચંદ્ર કે દી ઉગશે. હવે એનો અર્થ શું થાય? જાહેરમાં નથી બોલાતું એટલે એક સખીએ બીજી સખીને કહ્યું કે સૂર્યવંશમાં રામાવતાર લઈને તો રામ આવી ગયા, હવે ચંદ્રવંશમાં કૃષ્ણ અવતાર ક્યારે થશે? એ અર્થમાં ચાંદાની પછાડે સૂરજ, એ ખોટી વાત છે, સાંકેતિક ભાષા છે. તો હવે સત્ય ગાવ મારી હારે કે સયર મોરી રે સૂરજની પછવાડે કે ચંદ્ર કે દી ઉગશે રે લોલ. સયર મોરી રે સૂરજની પછવાડે ચંદ્ર કે દી ઉગશે રે લોલ. સાંકેતિક ભાષામાં છે ને, સયર મોરી રે ઉતારા ન કરનારા યાદવ રાઈ ક્યારે આવે રે લોલ. સયર મોરી
મોરી રે ઉતારા ના કરનારા જાદવરાય ક્યારે આવે રે લો. હવે જુઓ, હવે પાછું બીજું વાક્ય સાવધાન. યાદવરાય કીધા, કૃષ્ણ આવે એવો શબ્દ વાપરો જ નથી. ગુપ્તચરો ફરે ક્યાંક સાંભળી જાય ને ઓલાને કહી દે તો વિઘ્ન આવે. સાંકેતિક ભાષામાં પછી લોજિંગ ને બોર્ડિંગ બધું છે, ભોજન ના કરનાર, દાંતણ કરનાર, એ બધું લોજિંગ બોર્ડિંગ આપણે આગળ નથી વધતા, પણ મૂળ વાક્ય પાછું ખોટું બોલીએ ને એ તમને સંભળાવી દઉં. પછી બીજી સખી પણ સાંકેતિક ભાષામાં જ જવાબ આવે. કેવી, ક્યારે આવશે સાંભળી લ્યો કે આવશે આવશે. ક્યારે આવે? સાતમ ને સોમવારે એમ ગાય બધા. હાયતમ ને દી આવ્યું તો એ હું યાર ગલતી કરું. અને બીજું આપણને એ નથી સમજાતું, આવશે આવશે સાયતમ ને સોમવારે ને આઠમની અધરત. એક બાળકનો જન્મ 2 વાર થાય. હાયતમ ને સોમવારે આવે ને પાછું આઠમની અધરાતે આવે. હાવ જ્ઞાન વગરની ભક્તિ થાય કે નહીં? બહુ સમજીને ગાજો. હાયતમ ને સોમવારે નહીં તો આવશે આવશે શ્રાવણ ને સોમવારે આઠમની અધરાતે રે લોલ. આવશે આવશે શ્રાવણ ને સોમવારે આઠમની અધરાતે રે લો. અરે આવશે આવશે શ્રાવણ ને સોમવારે આઠમની અધરાતે રે લોલ. સૈર મોરી રે સૂરજ ને પહોંચવાડે ચંદ્ર કેદી ઉગશે રે લો. સૈર મોરી રે સૂરજ ને પછવાડે કે ચંદ્ર કે દી ઉગશે રે લોલ. સૈર મોરી રે સૂરજ ને પછવાડે ચંદ્ર કેદી ઉગશે રે લો. રાતના 12 વગાડવો હોય તો આપણી ના નથી, આખું લોજિંગ બોર્ડિંગ ગાવી નાખો. પણ બધા અથરા ત્યાં કઈ વાત. બેનો મારા દીકરા થોડું શાંતિ રાખો. બેન મારા બેન ઘડી એ બેન મારો અવાજ સંભળાય. કથા 5 મિનિટની પછી મને ખબર તમે મોજ કરજો જેટલું. આજ તો હાહુ ને વહુ ને હહરા ને બધા એક હારે નાચજો. આમાં આપણે દેહાધ્યાસ. એટલે તો સુખદેવજી મહારાજ આ કથા પરીક્ષિતને કહે છે, આ કથા સામાન્ય થોડી છે મારા વાલા. પરીક્ષિતનો દેહાધ્યાસ છોડાવો છે. તું દેહ નથી, તું આત્મા છો. આજે આપણે ભૂલી જવાનું, આપણે દેહ નથી, આત્મા છીએ. કોણ સાસુ ને કોણ વહુ ને કોણ હહરો, કોના છોરું ને કોના વાછરું. આપણે તો આત્મા. આજ આત્માને આનંદ આપવાનો છે મારા ભાઈ બહેનો. માટે નાચો કૂદો. રહી ગયા તો રહી ગયો, સમજી લેજો. ઘણા ભક્તિમાં પડે ખરા, પણ કાંઠે બેઠા બેઠા છબછબિયા કરે. ઘણા એવો ભક્તિમાં પડો તો ઊંધે કાંદ પડો. પછી વિચારાય જ નહીં હું કોણ છું. પેલા હું નીકળવાનો, હું ને કાઢવો. એટલે જ આ કથા સુખદેવજી મહારાજ પર. સુખદેવજીને થોડી દક્ષિણા જોઈએ યાર. वो तो परम योगी है मेरे भाई बहन। અને એટલે પોતાના શિષ્યના મનનો જે ભય છે, સર્પ મને કર તારા દેહને કરશે, આત્માનંદમાં વયો જા મારા ભાઈ. એટલે આ એક પછી એક દિવ્ય પ્રસંગ. એમાં પહેલું પગથિયું એટલે લોજિંગ બોડી. પણ સાંકેતિક ભાષામાં પોતપોતાની રીતે ઋષિમુનિઓ એની રીતે, સંસારીઓ એની રીતે, ગોપીઓ એની રીતે બધા પ્રતીક્ષા કરે છે ઠાકોરજી. અને બરાબર મધ્યરાત્રિનો સમય આવ્યો, શ્રાવણ કૃષ્ણ પક્ષની 8મી, અને મારા ભાઈ બહેનો રાતના 12 વાગે ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપે પ્રાગટ્ય થયું. માતા પિતાને સૂચના આપેલી હતી. એ પહેલા આપણે બડે ભાવ છે બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. અને વસુદેવ દેવકીની આંખમાં ચોધાર આંસુ. એક ક્રમ આપણે પહોંચીએ, પછી મોજ કરવી એમાં મીનમેખ નહીં. ભલે ને 12 વાગે આજ રાતના, શું વાંધો છે યાર, બધી વ્યવસ્થા છે ભોજનની, પછી શું ચિંતા હોય, આપણે ક્યાં ઘેર જઈને રાંધવું. તો બાપ
ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. વસુદેવ દેવકીના આનંદનો પાર નથી. હવે આ કંસનો કાળ જન્મી ચૂક્યો છે. પણ માતા પિતાને થોડી ચિંતા થઈ. વસુદેવજીએ આશ્વાસન આપ્યું. દેવી ગભરાવમાં એણે જ બધું સૂચન કર્યું છે. ફળનો ટોપલો લીધો, બાલકૃષ્ણનું સ્વરૂપ એમાં પધરાવ્યું. વસુદેવજીએ ફળનો ટોપલો માથા ઉપર આવ્યો, ભગવાનને પધરાવીને, અને ચમત્કાર થયો. બેડીથી જડેલા હતા ને હાથ, એ બેડીઓ બધી એને મેળે તૂટી ગઈ. એની મેળે હાંકડો બધી તૂટી ગઈ. એનો અર્થ શું થાય? બાલકૃષ્ણ એ બ્રહ્મ છે, અને બ્રહ્મ માથા ઉપર આવે, જીવના માથા ઉપર ઈશ્વર આવે એટલે સંસારની બેડીઓ બધી તૂટી જાય. ભગવાન માથા ઉપર બેડી તૂટી એટલું જ નહીં, દરવાજા ખુલી ગયા જેલના. જેલ એટલે સંસાર. ભગવાન માથા ઉપર આવે એટલે જેલના, સંસાર રૂપી જેલના દરવાજા જીવના ખુલી જાય. એટલું જ નહીં, આજુબાજુ જે સૈનિકો ગોઠવેલા 12 વાગ્યા સુધી તો આમ સાબુત બધા અકડે ઠાટ, આમ જાણે જડી ન દીધા હોય એવા, આંખનું મટકું નથી મારતા. પણ 12 વાગ્યા પછી ભગવાનને યોગ માયાને હુકમ કર્યો ને યોગ માયા બધાની આંખમાં આવ્યા ને બધાને હુડાવી દીધા. ભગવાન પ્રગટા ત્યારે સંસારમાં બધા સૂતા છે. નહીતર ભગવાન કે જો બધાને જાણ થઈ જાય તો મારે લીલા કરવી, એવું ન કરી શકું. અને વસુદેવજી બહાર આવ્યા, દેવકીને આશ્વાસન આપ્યું. એ માને કેટલું દુઃખ થતું હશે, જન્મતા હવે જુદું થવું પડે સંતાન. દેવકી ખૂબ વિલાપ કરે. વસુદેવ આશ્વાસન આપીને નીકળ્યા. બરાબર શ્રાવણ મહિનો હોય, અષ્ટમીની રાત્રિ, મેઘલી રાત છે. ઝરમર 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 વરસાદ પડી રહ્યો છે. વરસાદના સરડવા વરસી રહ્યા છે. અને એ ઝરમર ઝરમર વરસાદમાં પણ કઠોર નિયમનું પાલન કરી વસુદેવ ફરજ બજાવવા માટે થઈ, ભગવાને સોંપેલું કામ કરવા માટે થઈ જેલની બહાર આવ્યા. મથુરાની બજારમાં નીકળ્યા. બધે નીરવ શાંતિ છે, કોઈ જાગતું નથી. મથુરાની બજાર પૂરી થઈ, પાદરમાં આવ્યા. યમુના 2 કાંઠે વહે છે. ચોમાસાની ઋતુ છે, યમુના ભરપૂર છે. વસુદેવજી વિચાર કરે શું કરવું, હું સામે કિનારે ગોકુળમાં આને કેમ પહોંચાડીશ. વસુદેવજીને ચિંતા થવા લાગી, મારો લાલો પલળી રહ્યો છે. આ બાજુ શેષ સ્વરૂપે દાવજીએ વિચાર કર્યો કે મારો ભાઈ આવે છે, વરસાદમાં પલળે છે. એક સ્વરૂપે ત્યાં દાવજી સ્વરૂપે રહ્યા, અને બીજા સ્વરૂપે પોતાનું મૂળ રૂપ ધારણ કરી શેષનું, અને ભગવાનના ટોપલા ઉપર છાંયો કરવા લાગ્યા. નદીનો કિનારો આવ્યો. યમુના બારણીને એમ થયું કે મારો નાથ અવતાર ધારણ કરી ચૂક્યો છે, હમણાં મારા પટમાંથી પસાર થશે. પ્રથમ દર્શન અને પ્રથમ સ્પર્શનો લાભ મને મળવો જોઈએ. એટલે યમુના બારણી પૂર વધારવા લાગ્યા. ઊંચે ને ઊંચે વસુદેવજી નદીમાં પ્રવેશ કરે. યમુના ઊંચે ને ઊંચે જવા. બધા નીચે બેસી જાઓ, બધાને લાભ દેવાનો છે, બધાને લાભ મળશે. બેસી જાઓ બધા, કથાને માણો. જો આવવાનું હોય ને એટલે થોડું ઘણું મને એમ થાય હાશ હવે થેલી 5 મિનિટ રહી બચી જાઉં તો ન બચી શકાય. જો ખડભડાટ થાય, આ છે જેવો યાર, આની લીલા જેવી છે. આવે ને ખડભડાટ ન થાય તો ખલાસ, પતી ગયું ને. તો બાપ મારો કહેવાનો આશય, બધા સૂતા છે, અને યમુના પાર કરવા માટે વસુદેવજીએ પગ એમાં મૂક્યો ને યમુના ઉછાળા ભરને લગી. ભગવાનને થયું લાવ હું આને પ્રથમ દર્શન અને પ્રથમ સ્પર્શનો લાભ આપું, પણ હવે નાનો છું એટલે આખો તો દર્શન નહીં આપી શકું. એટલે પોતાનો પગ ભગવાને જમણો બહાર કાઢ્યો અને યમુના બારણીને પ્રથમ દર્શન અને પ્રથમ સ્પર્શનો લાભ આવી રીતે આપ્યો. એટલે યમુના બારણી, મારા ભાઈ બહેનો શું કહેવું યમુના બારણી માટે, એકવાર ભાવથી બોલીએ શ્યામ સુંદરી યમને મહારાણી કી. યમુનાએ માર્ગ કર્યો. વસુદેવજી ટોપલો લઈને ગોકુલના પાદરમાં, પાદર વટાયું, ગોકુલની બજાર પસાર કરી અને નંદ ભુવનના આંગણા તરફ નંદ બાબા વસુદેવજી પધાર્યા. માથા ઉપર ભગવાન છે. ગોકુળમાં પણ એ જ દશા છે, બધા સુઈ ગયા ગોકુલમાં. એ ભાઈ ઘડીક હોઈ જાજો બધા, ગોકુલમાં હોતા છે. ભગવાન આવ્યા ત્યારે હું તમ બધા કોઈ અવાજ ન કરતા, કોઈ અવાજ ન કરતા. આપણી કથા જરાક અલગ છે.
સુઈ જાવ. લે અરે ભાઈ કનૈયો આવે ને રેવાય. અહીં પધરાવી દો, અહીં ઉપર પધરાવી દો. હવે જુઓ ઘટના કેવી ઘટી. નંદાલયમાં વસુદેવજીએ પ્રવેશ કર્યો. બધા સુતા 12 વાગ્યા સુધી બધે જઈ જાગરણ કર્યું. પણ જ્યાં યશોદાના ગર્ભમાંથી યોગ માયાએ જન્મ ધારણ કર્યો ને યોગ માયાએ ગોકુળમાં પણ બધાને સુવાડી દીધા. અરે ખુદ યશોદા સુઈ ગયા. યશોદાને ખુદને ખબર નથી કે મને દીકરી આવી કે દીકરો આવ્યો. અને વસુદેવજીને મોકો મળ્યો. ભીતર ગયા યશોદાના ઓરડામાં અને જઈને જુએ તો ભગવાનની માયા દીકરી બનીને લીલા કરે છે. વસુદેવજીએ ટોપલો નીચે મૂક્યો. ટોપલામાંથી લાલાને લઈને યશોદાના પડખામાં સુવાડ્યો અને માયા જે સૂતી હતી ભગવાનની એને ટોપલામાં પધરાવી ચતુર્ભુજના આદેશ પ્રમાણે. અને માયાને લઈને વસુદેવજી પાછા મથુરા તરફ પ્રયાણ કરે. રસ્તામાં વિચાર કરે હજી અમારા નસીબ કેટલા ફૂટેલા હશે. એકવાર ભગવાન માથા ઉપર આવ્યા અને એને મૂકીને હવે હું માયાને લઈને પાછો જાઉં છું. પણ ભગવાનનો આદેશ. વસુદેવજી માયાને લઈને મથુરાના જેલમાં પ્રવેશ કરે. ભગવાન માથા ઉપર આવ્યા, જેલના દરવાજા ખુલ્યા. ભગવાન માથા ઉપર આવ્યા, બેડીઓ તૂટી. માયા માથા ઉપર આવી, જેલના દરવાજા બંધ થયા. બેડીઓ પૂર્વવત થઈ ગઈ. માયા છે ને ભલ ભલાને બંધનમાં નાખે છે મારા ભાઈ બહેનો. તો બાપ મારો કહેવાનો આશય આ સ્થિતિ મથુરાની અંદર થઈ અને સેવકો સફાળા જાયગા અને માયા ભગવાનની રડવા લાગી. સેવકોએ આવીને રાતના 12 વાગે સમાચાર આપ્યા કે હે કંસ, દેવકીનું 8મું સંતાન જન્મી ચૂક્યું છે. દીકરો કે દીકરીની સંતાન શબ્દ વાપરો છે. 8મું સંતાન જન્મી ચૂક્યું છે. ને રાત્રિના 12 વાગે કંસ નિંદરમાંથી જાગીને આંખું ચોડતો ચોડતો ખુલ્લી તલવારે જેલમાં આવ્યો. વસુદેવજી સોંપી દો મને 8મું સંતાન. અને ત્યારે દેવકીએ કહ્યું ભાઈ આ વખતે દીકરો નહીં દીકરી આવી છે. આ દીકરી તારું શું બગાડે ભાઈ? દીકરીની અત્યારે દીકરીને એ તો એને તો પહોંચી શકે ને. દીકરી તારું કંઈ બગાડી શકે ભાઈ? તો આને નહીં નહીં બેન, આકાશવાણીએ સ્પષ્ટતા નથી કરી કે દીકરો કે દીકરી. એણે એમ કહ્યું કે 8મું સંતાન સોંપી દે મને દીકરી. અને કંસે પગ પકડો યોગ માયાનો અને દિવાલ સાથે અથડાવા જાય ને તો કંસના હાથમાંથી માયા ઝટકી અને અષ્ટભુજા સ્વરૂપ ધારણ કર્યું યોગ માયાએ. અને વિંધ્યવાસી પર્વત ઉપર જે માતાજી બિરાજે ને એ આ જ સ્વરૂપ છે મારા ભાઈ બહેનો, જેને આપણે વિંધ્યવાસીની માતાજી કહીએ છીએ. બરાબર? આ એકવાર ભાવથી બોલીએ વિંધ્યવાસીની માતા કી જય. હા, એક અહીંથી સૂચન આવ્યું છે કે કોઈ ભગવાનને ગુલાલ ન ઉડાડશો પ્લીઝ. લાલો હજી નાનો છે એટલે ફૂલ ઉડાડવાની. અને એ ભગવાન ઉપર બને ત્યાં સુધી ઓછા. આપણે એકાબીજાને ઉડાડો ને યાર, બને ત્યાં સુધી. એક થોડીક વિનંતી ધ્યાનમાં રહેજો. તો બાપ માયા હાથમાંથી છટકતા વેતણે કહ્યું અરે મૂર્ખ, તારો કાળ તો ક્યારનો ગોકુલમાં જન્મી ચૂક્યો છે. હું ભગવાનની માયા છું, નથી કોઈના હાથમાં આવી, નથી કોઈના હાથમાં આવવાની. ને અષ્ટભુજા સ્વરૂપ ધારણ કરીને મા ભગવતીએ વિંધ્યાચલ પર્વત ઉપર નિવાસ બનાવ્યો. એ જ વિંધ્યવાસીની માતા મારા ભાઈ બહેનો, જેને આ પરિવારના કુળદેવી મનાવી, હું એવું માનું છું. બરાબર? તો ભાવથી તાલીના ગડગડાટથી માતાજીને વંદન કરી લઈએ આપણે બધા. આઈએ મથુરાની આ સ્થિતિ છે અને કંસને હને પાત ઉપડો. શું કરતા હતા, શું થયું? મારો 8મો કાળ છટકી ચૂક્યો. બધા કે બાપા અમે મટકું નથી માર્યું, જે થવાનું એ થઈ ગયું, એમાં અમે શું કરીએ? અને કંસને હને પાત ઉપડો. અત્યારે બધા ઉપડો, જાઓ ગોકુલમાં અને તાજા જન્મેલા જેટલા બાળકો એને મારી નાખો. બધા સેવકો વિચાર કરે આ તો હારો
પાગલ ગાંડો થઈ ગયો, કંઈ રાતના ક્યાંય જવાય છોકરાઓને ગોતવા, સવારે નિરાતે જશું, પણ હવે આનો હને પાતું કેમ ઉતારવું, ક્યાંકથી ગોતી આવ્યા પહેલી ધારનો અને પાઈ દીધો. આ તો આવું જ પીતા હોય ને, એ પહેલી ધારનો પાયો ને આ ભાઈ નિરાતે હોઈ ગયો. એ કે સવારનું વાત સવારે. અને આ બાજુ ગોકુલમાં શું થયું, 12 વાગ્યા સુધી તો બધા જાગતા હતા, પણ 12 પછી ભગવાન આવ્યા અને બધાને માયાએ સુવાડી દીધા. અને બરાબર મેરે ભાઈ બહેન વહેલી સવારે 4:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં નંદ બાબાને સપનું આવ્યું. સપનામાં એક સુંદર મજાનો સર્વાંગ સુંદર બાળક આવ્યો. અને એ પણ ક્યાં, એ બાળક ક્યાં, તો ગૌશાળામાં. નંદ બાબાએ ને ભગવાને પ્રથમ દર્શનનો લાભ ગૌશાળામાં આપ્યો છે. બાબા હવે તમારો ગાયોનો ગોવાળ આવી ચીકો, હવે તમારે ગાયોને ચારવાની ચિંતા કરવાની નથી. અને નંદ બાબાને આવું સપનું આવ્યું. સપનામાંથી જાયગા, આંગળીને બટકું ભર્યું કે ખાતરી કરી આવું ખરેખર છે કે નહીં. જ્યાં જોવે તો ગાયોની હારે રમે. વળી નંદ બાબાને થયું હું કાંઈ નીંદરમાં નથી ને, વળી બટકું ભર્યું ઓરડામાં, તો ત્યાં તો મારો કહેવાનો આશય. નંદ બાબાએ વિચાર કરો, પાછલી પોરે સપનું આવે એ સત્ય થાય છે, માટે હવે સુવાય નહીં. એટલે નંદ બાબા આવ્યા શાંડિલ્ય ઋષિની પાસે, કહેવા લાગ્યા બાપજી મને આવું સપનું આવ્યું છે. શાંડિલ્ય ઋષિએ કહ્યું તો હવે હુતાની એક કામ કરો, યમુના જલમાં જઈને સ્નાન કરી આવો. નંદ બાબા સ્નાન કરવા ગયા. આ બાજુ સાવરે સવારમાં નંદ નહીં સુનંદાજી જાયગા. નિયમ પ્રમાણે ભાભીના ઓરડામાં ગયા. જ્યાં જુએ તો ભાભી ઘસઘસાટ ઊંઘે અને પડખામાં સર્વાંગ સુંદર બાળક કિલકિલારી કરે છે. અને સુનંદાના મુખમાંથી અનાયાસે નીકળી ગયું, ભાભી જાગો, આપણે ત્યાં લાલો ભયો. અને સાવરે સવારમાં યશોદાજી જાયગા. કનૈયાનું મુખ જોઈ હરખાણ. અને પછી સુનંદાને થયું પહેલી વધામણી કોને આપું, મારા ભાઈને. 60 વર્ષે મારે ભાઈને ત્યાં પારણું. અને એ દીકરો ને દીકરો એ પાછો કેવો, કોઈને ન હોય એવો દીકરો મારા ભાઈ. આહા, ભગવાન કૃષ્ણ અવતારમાં 16 કળાએ મારો વાલો ખીલો છે. સુનંદા ભાઈના ઓરડામાં આવ્યા, ભાઈને જોયા નહીં. વિચાર કર્યો નક્કી યમુના જલમાં સ્નાન કરવા ગયા હશે.